તો આપણે ધાતુઓમાં વિદ્યુતનું વહનની વાત કરીએ તો વાહક પદાર્થોમાં વિદ્યુતનું વહન બે રીતે થાય. એક ઇલેક્ટ્રોન દ્વારા વહન થાય અને બીજું આયનો દ્વારા થતું હોય છે. એટલે કે જો ધાતુ હોય તો ધાતુમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય છે, પણ વિદ્યુત વિભાજ્ય હોય તો તેમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થતું હોય છે. એટલે કે ધાતુ ઘન અવસ્થામાં હોય કે પીગલિત અવસ્થામાં હોય તો પણ તેમાં વિદ્યુતનું વહન થતું હોય છે. તો આપણે ધાતુઓમાં વિદ્યુતનું વહન વિશે જોઈશું. નવો ટોપિક, ધાતુઓમાં વિદ્યુતનું વહન. તો ધાતુ ઘન અવસ્થામાં ધાતુની ઘન અથવા પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન થાય છે. તો ધાતુમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? ધાતુમાં વિદ્યુતનું વહન એ ધાતુના પ્રત્યેક પરમાણુની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન દ્વારા થતું હોય છે. ધાતુમાં વિદ્યુતનું વહન પ્રતિ પરમાણુ એટલે દરેક પરમાણુની સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. હવે જો ધાતુના પરમાણુ હોય તો ધાતુના પરમાણુઓ દ્વારા પરમાણ્વીય કક્ષકો રચાય અને એ પરમાણ્વીય કક્ષકો દ્વારા આણ્વીય કક્ષક બનતી હોય છે. ધાતુના પરમાણુની પરમાણ્વીય કક્ષક દ્વારા આણ્વીય કક્ષક રચાય છે. શું રચાય? આણ્વીય કક્ષક. અને આ આણ્વીય કક્ષકની રચનાથી અહીં ધાતુની અંદર બે પ્રકારના પટ રચાતા હોય છે. આણ્વીય કક્ષક દ્વારા અહીં ધાતુમાં બે પટ રચાય છે. એક સંયોજકતા પટ અને બીજો છે વાહકતા પટ. ધાતુમાં બે પ્રકારના પટ રચાય, સંયોજકતા પટ અને વાહકતા પટ. સંયોજકતા પટ પહેલા વિશે જોઈ લઈએ. તો સંયોજકતા પટ જે નીચી ઉર્જા ધરાવે છે. વાહકતા પટ જે ઊંચી ઉર્જા ધરાવે છે. સંયોજકતા પટ જે નીચી ઉર્જા ધરાવે, વાહકતા પટ ઊંચી ઉર્જા ધરાવે. તો બંને વચ્ચે ઉર્જાનો શું થયો? તફાવત. તો સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચેની ઉર્જા તફાવતને શક્તિ ગેપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? શક્તિ ગેપ કહે છે. તો અહીં
धातुनी अंशतः भरायेली संयोजकता पट अने ऊंची ऊर्जा धरावती वाहकता पट वच्चे शक्ति गैप खूबज नहिवत होय छे। आथी संयोजकता पटना इलेक्ट्रॉन वाहकता पटमा दाखल थाय छे अने विद्युतनु वहन करे छे। विद्युतनु शुं करशे? वहन। એટલે આ રીતે કે આ છે વાહકતા પટ, આ કયો પટ? વાહકતા પટ, અને નીચે છે સંયોજકતા પટ। કયો પટ? સંયોજકતા પટ। તો સંયોજકતા પટનો ઇલેક્ટ્રોન સહેલાઈથી ક્યાં જતો રહે? વાહકતા પટમાં, એટલે વિદ્યુતનું વહન થાય છે। જ્યારે અવાહકોની અંદર જોઈએ તો આ છે વાહકતા પટ અને નીચે છે સંયોજકતા પટ। आ वाहकता पट। तो बन्ने वच्चे शक्ति गैप खूब ज मोटी छे अने शक्ति गैप मोटी होवाथी संयोजकता पटनो इलेक्ट्रॉन ए वाहकता पटमां जई शकतो नथी। तो आने कहेवामां आवशे अवाहक अने आ वाहक। तो अहीं अधातुमां संयोजकता पट अने वाहकता पट वच्चे खूब ज मोटी शक्ति गैप होय छे। आथी संयोजकता पटना इलेक्ट्रॉन वाहकता पटमा जई शकता नथी। માટે આને શું કહેવામાં આવશે? અવાહકો। હવે આના ઉપરથી આપણે અર્ધવાહકો વિશે ભણીશું। હવે આપણે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન જોઈશું। મોસ્ટ આઈએમપી એક્ઝામ માટે બોર્ડની અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન। આપણે વાહકો અવાહકોમાં વિદ્યુતનું વહન જોઈ લીધું। તો અહીં અર્ધવાહકની અંદર જે વાહકતા પટ છે તે વાહકતા પટ અને સંયોજકતા પટ વચ્ચે શક્તિ ગેપ થોડીક ઓછી હોય છે। समपट संयोजकता पट। तो वाहकता पट और संयोजकता पट वच्चे शक्ति गैप ओछी है।
શક્તિ ગેપ ઓછી છે. માટે કેટલાક સંયોજકતા ઇલેક્ટ્રોન એ વાહકતા પટમાં દાખલ થઈ શકે છે અને તે થોડાક પ્રમાણમાં વિદ્યુતનું વહન દર્શાવે છે. સામાન્ય પરિસ્થિતિની વાત કરીએ તો અહીં અર્ધવાહકમાં સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિ ગેપ ઓછી હોય છે. તો શક્તિ ગેપ ઓછી હોવાથી સંયોજકતા પટના ઇલેક્ટ્રોન વાહકતા પટમાં દાખલ થાય છે. આથી થોડાક પ્રમાણમાં વિદ્યુતનું વહન કરે છે. હવે થોડાક પ્રમાણમાં કહ્યું, સામાન્ય પરિસ્થિતિની અંદર અર્ધવાહકની અંદર સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે શક્તિ ગેપ ઓછી હોવાને કારણે સંયોજકતા પટના કેટલાક ઇલેક્ટ્રોન વાહકતા પટમાં દાખલ થઈ શકે છે. આથી તેમાં વિદ્યુતનું વહન થાય છે. પરંતુ જો ટેમ્પરેચર વધારવામાં આવે તો અર્ધવાહકોની વિદ્યુતીય વાહકતા તાપમાન વધવાને કારણે વધી જાય. કેમ વધે? એનું કારણ કે તાપમાન વધવાથી સંયોજકતા પટના ઇલેક્ટ્રોનને ઉર્જા મળે અને એ ઉર્જા મળવાને કારણે ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી ક્યાં જતા રહે? વાહકતા પટમાં જાય. તો આવા અર્ધવાહકોને આંતરિક અર્ધવાહકો કહેવામાં આવે છે. તો અહીં અર્ધવાહકોની વિદ્યુતીય વાહકતા તાપમાનના વધારા સાથે વધે છે. કારણ કે ઇલેક્ટ્રોન ને વધુ ઉર્જા મળતા ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં દાખલ થાય છે. આવા અર્ધવાહકોને આંતરિક અર્ધવાહકો કહે છે. આંતરિક અર્ધવાહકો કહે છે. એક્ઝામ્પલ તરીકે સિલિકોન Si અને જર્મેનિયમ Ge. તો આવા આંતરિક અર્ધવાહકોનો અહીં ઇલેક્ટ્રોનિક સાધનની અંદર ઓછા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. કારણ કે આવા અર્ધવાહકોની વિદ્યુતીય વાહકતા ઓછી હોય છે. પરંતુ આવા આંતરિક અર્ધવાહકોની અંદર જો આપણે યોગ્ય પ્રકારની અશુદ્ધિ ઉમેરીએ તો તેની વાહકતામાં વધારો કરી શકાતો હોય છે અને પછી તેનો ઇલેક્ટ્રોનિક સાધનની અંદર અર્ધવાહક તરીકે ઉપયોગમાં લઈ શકાય. તો અહીં અર્ધવાહકોની અંદર વિદ્યુતીય વાહકતામાં આપણે શું કરવો છે? વધારો. તો અહીંયાથી ધ્યાન રાખજો કે આંતરિક અર્ધવાહકમાં યોગ્ય અશુદ્ધિ
ઉમેરીને તેની વાહકતામાં વધારો કરી શકાય છે. તો બે પ્રકારની અશુદ્ધિ વાપરી શકાય. એક છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને બીજી છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. હવે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ વિશે સમજતા પહેલા આપણે જોઈ લઈએ કે કાર્બન અને સિલિકોન કયા સમૂહના તત્વો છે. તો કાર્બન અને સિલિકોન એ 14મા સમૂહના તત્વો છે. તો સમૂહ 14માં કાર્બન પછી સિલિકોન અને જર્મેનિયમ. તો આ તત્વોની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 NP2 પ્રકારની છે. એટલે કે સિલિકોન અને જર્મેનિયમની સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન છે. તો આપણે એવી અશુદ્ધિ લેવાની કે 4 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય. જેમ કે સમૂહ 15. સમૂહ 15 જે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ધરાવે, જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, જેમાં આ બંને કેન્સલ, આ ત્રણનો ઉપયોગ કરાય. કયો? ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. ક્લિયર? તો આપણે અહીંયા જાણીએ કે સિલિકોન હોય તો સિલિકોનના પ્રત્યેક પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 4. તો આ Si જેમાં દરેક સિલિકોન પાસે કેટલા ઇલેક્ટ્રોન? 4. તો 1 2 3 અને 1 આ 4. તો આની પડોશમાં આવે તો આની પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. તો 1 2 3 4. તો દરેક સિલિકોનની આસપાસ 1 2 3 4, અહીંયા પણ 1 2 3 અને 1 આ 4. એટલે દરેક સિલિકોનની આસપાસ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધની રચના થયેલી હોય છે. આ Si. આ જ પ્રમાણે જર્મેનિયમ. દરેક એસઆઈની આસપાસ આ રીતે શું હોય? 4 ઇલેક્ટ્રોન હોય. એટલે કે તે 4 સહસંયોજક બંધ વડે જોડાય. જો 1 2 3 અને 4 ભાગીદારીમાં 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી તે અહીં સ્ફટિક રચના બનાવતો હોય છે. હવે આની અંદર ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરી દઉં તો શું થાય? હવે તેના વિશે જોઈએ આપણે. તો આપણે સિલિકોનની સ્ફટિક રચના જોઈએ. આ જ પ્રમાણે જર્મેનિયમની પણ હોય છે. તો આપણે ફરીથી અહીંયા લખીએ કે સિલિકોન Si, બરાબર, કે જેમાં દરેક એસઆઈની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 1 2 3 અને આ 4. કારણ કે પડોશમાંથી પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી મળે. તો Si
આ રીતે સિલિકોનની સ્ફટિક રચના છે. હવે હું એની અંદર કોને ઉમેરી દઉં? ફોસ્ફરસ, આર્સેનિક અથવા તો એન્ટીમનીને. તો તેમની ઇલેક્ટ્રોન રચના NH2 NP3 પ્રકારની છે. એટલે કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે? 5. એટલે કે જો હું અહીં ધારો કે અહીંયા ઉમેરી દઉં ફોસ્ફરસ, શું લઈ લઉં? ફોસ્ફરસ. P લીધો તો P ના કુલ કેટલા ઇલેક્ટ્રોન? 5. 5 માંથી આ 1 2 3 અને 4. તો 5 માંથી 4 ઇલેક્ટ્રોન સિલિકોન સાથે ભાગીદારીમાં 4 સહસંયોજક બંધ બનાવે છે. પણ 5મો ઇલેક્ટ્રોન વધી ગયો તો એ 5મો વધેલો ઇલેક્ટ્રોન એ આ રીતે સ્ફટિક રચનામાં દાખલ થાય અને તે અયુગ્મિત ઇલેક્ટ્રોન સ્વરૂપે હોય છે. તેના કારણે હવે આ અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે જર્મેનિયમ અને સિલિકોનની વિદ્યુત વાહકતાનું મૂલ્ય એકદમ વધી જાય છે. તો આને કહેવાય ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. તો અહીં સિલિકોન અને જર્મેનિયમ ની સંયોજકતા કોષમાં 4 ઇલેક્ટ્રોન હોવાથી તેની સ્ફટિક રચનામાં 4 સહસંયોજક બંધ બનાવે છે. હવે તેમાં ફોસ્ફરસ અને આર્સેનિક જેવી અશુદ્ધિ ઉમેરવામાં આવે તો ફોસ્ફરસ અને આર્સેનિકની સંયોજકતા કોષમાં 5 ઇલેક્ટ્રોન હોય છે, જેમાંથી 4 ઇલેક્ટ્રોન એ સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવે છે અને પાંચમો ઇલેક્ટ્રોન અયુગ્મિત રહે છે, જે સ્ફટિક રચનામાં વચ્ચે દાખલ થાય છે. આ ઘટનાને ડોપિંગ કહે છે. તો અહીંયા એક વધારાનો ઇલેક્ટ્રોન પાંચમો હોવાથી આ અશુદ્ધિને કહેવાય ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ કહેવામાં આવે છે. ક્લિયર? સિલિકોન, જર્મેનિયમની અંદર ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની જેવી ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ ઉમેરવાથી તેની વાહકતામાં વધારો થાય તો આ ઘટનાને કહેવાય ડોપિંગ. હવે આપણે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ જોઈશું. હવે આપણે જોઈશું ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. બીજું,
ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ એટલે ફરીથી આપણે સિલિકોન Si, દરેક Si નો એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે. ક્લિયર? ચાર ચાર ઇલેક્ટ્રોનની દરેક એસઆઈની આસપાસ જુઓ ઇલેક્ટ્રોનની શું છે ભાગીદારી છે. હવે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ કોને કહેવાય? તો આપણે જોઈએ છીએ કે અહીં આપણે કયા તત્વો લીધા? સમૂહ 14. હવે સમૂહ 14 ની અંદર સિલિકોન અને જર્મેનિયમ જેમની ઇલેક્ટ્રોન રચના NH2NP2 પ્રકારની છે, એટલે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. તો હવે આની અંદર આપણે ઉમેરીએ સમૂહ 13 બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ. બરાબર? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ. તો બોરોન અને એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમની ઇલેક્ટ્રોન રચનામાં જોઈએ તો NH2NP1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. એટલે કે તેની ઇલેક્ટ્રોન રચનામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 જ સંયોજકતા. હવે જ્યારે આ અશુદ્ધિને સિલિકોન અને જર્મેનિયમની અંદર ઉમેરીએ ત્યારે સિલિકોનના સ્થાન ઉપરથી ધારો કે ત્યાંથી ખસી જઈએ અને બોરોન આવી જાય. શું આવી જાય? બોરોન. તો અહીંયાથી એક સિલિકોનનો ઇલેક્ટ્રોન કાઢી નાખું, અહીંયાથી એક, અહીંયાથી એક, અહીંયાથી સિલિકોનના ઇલેક્ટ્રોન કાઢી નાખ્યું, સિલિકોન નીકળી ગયો. તો હવે તેના સ્થાન ઉપર બોરોન આવે તો બોરોનના કેટલા ઇલેક્ટ્રોન છે? 1, 2 અને 3. એટલે આ જગ્યા ઉપર શું ઉત્પન્ન થયું? છિદ્ર, રિક્ત સ્થાન જોવા મળ્યું, હોલ, ખાલી જગ્યા પડી. અને આ છિદ્રને કારણે સિલિકોન અને જર્મેનિયમ ની અંદર વિદ્યુત વાહકતા વધી જાય છે. કારણ કે બોરોન એ 3 જ સહસંયોજક બંધ રચે છે. ચોથો સહસંયોજક બંધ કેવો રહે? અધૂરો. અને તેના સ્થાન ઉપર છિદ્ર ઉદ્ભવે, રિક્ત અને હોલ પડે. હવે આની અંદર વીજ પ્રવાહ પસાર કરીએ તો ઇલેક્ટ્રોન અહીંયાથી દાખલ થાય. બરાબર? અને આ ઇલેક્ટ્રોન દાખલ થતો જાય એમ આગળના આગળ વિદ્યુત પ્રવાહનું વહન થતું જાય. તો ઇલેક્ટ્રોન આ તરફ ધન તરફ વહન પામતો હોય તો આપણને એવો આભાસ થાય કે છિદ્રો કઈ તરફ જતા હોય? ઋણ ધ્રુવ તરફ. તો આને કહેવાય ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. તો અહીં સિલિકોન અને જર્મેનિયમમાં સમૂહ 15 ના બોરોન અને એલ્યુમિનિયમ જેવા તત્વો અશુદ્ધિ તરીકે ઉમેરવામાં આવે તો આ તત્વોની સંયોજકતા કોષમાં 3 ઇલેક્ટ્રોન હોય છે. આથી સિલિકોન સાથે તે
3 સહસંયોજક બંધ બનાવે છે અને ચોથા સહસંયોજક બંધ માટે ચોથો સહસંયોજક બંધ માટે ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય છે. આથી ત્યાં છિદ્ર એટલે કે ત્યાં રિક્ત સ્થાન ઉદ્ભવે છે અને આ રિક્ત સ્થાન દ્વારા સિલિકોનમાં વિદ્યુતનું વહન ઝડપી થાય છે. આ રિક્ત સ્થાન દ્વારા તેમાં વિદ્યુતનું વહન ઝડપી થાય છે. તો આવી અશુદ્ધિને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ કહે છે. આવી અશુદ્ધિને શું કહેવામાં આવશે? ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ કહેવામાં આવે છે. તો હવે આપણે આ અર્ધવાહકોના ઉપયોગો જોઈશું. ક્લિયર? હવે આપણે અર્ધવાહકોના ઉપયોગો જોઈશું. તો ઇલેક્ટ્રોનિક સાધનની અંદર એન અને પી પ્રકારના અર્ધવાહકોના જુદા જુદા સંયોગીકરણ વપરાતા હોય છે. એટલે એન અને પી પ્રકારના જુદા જુદા પ્રકારના શું કરવામાં આવે? જોડાણ કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનિક સાધનમાં એન પ્રકારના પેલાની અંદર એડ કરી લેજો. આગળ આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને ઇલેક્ટ્રોન ઉણપ. ઉણપ છે ત્યાં સ્થાન ખાલી રહ્યું. તો ઇલેક્ટ્રોન સમૃદ્ધને કહેવાય એન પ્રકારના અર્ધવાહક. બરાબર? એમાં છેલ્લે સેન્ટેન્સમાં ઉમેરી દેજો. એન પ્રકારના અર્ધવાહક એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધ, જેમાં ઋણ આયન વધારાનો હોય. અને પી પ્રકારના અર્ધવાહક એટલે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા અર્ધવાહકો. એટલું એની અંદર એડ કરી દેજો બંનેમાં એક એક સેન્ટેન્સ લાસ્ટમાં. બરાબર? તો ઇલેક્ટ્રોનિક સાધનમાં એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકો ના જુદા જુદા સંયોગીકરણ વપરાય છે. જેમ કે ડાયોડમાં એન અને પી પ્રકારના અર્ધવાહક હોય છે. ડાયોડ જેનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે થાય છે. ડાયોડ તરીકે તેનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે થાય છે. ત્યાર પછી બીજું ટ્રાન્ઝિસ્ટર. તો ટ્રાન્ઝિસ્ટરમાં એક પ્રકારના અર્ધવાહક અને
બીજા પ્રકારના બે અર્ધવાહકો ની વચ્ચે સેન્ડવિચ સ્વરૂપે સંયોગીકરણ પામે છે. ટ્રાન્ઝિસ્ટરની અંદર અહીં એક પ્રકારનો અર્ધવાહક અને બીજા પ્રકારના બે અર્ધવાહકોની વચ્ચે તે સેન્ડવિચ સ્વરૂપે સંયોગીકરણ પામે છે. એટલે NPN અને PNP પ્રકારના ટ્રાન્ઝિસ્ટરમાં સિગ્નલ તરીકે અથવા ઓડિયો સિગ્નલ ના સંચાલનમાં વપરાય છે. ઓડિયો સિગ્નલના સંચાલનમાં વપરાય છે. ત્રીજો ઉપયોગ ફોટોડાયોડ. તો ફોટોડાયોડનો ઉપયોગ ફોટો ઇલેક્ટ્રિક સેલમાં થાય છે. જે પ્રકાશની ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો આ રીતે અહીં અર્ધવાહકોની જુદી જુદી રીતે સંયોગીકરણ કરવાથી અર્ધવાહકોની દુનિયાની ડિઝાઇનમાં ક્રાંતિ સર્જાઈ છે. અહીં અર્ધવાહકોની ડિઝાઇનમાં ક્રાંતિ સર્જાઈ છે. એટલે કે સમૂહ 13 અને 15 અથવા સમૂહ 12 અને 16 તત્વોના સંયોગીકરણથી જુદા જુદા અર્ધવાહકો બનાવી શકાય છે. જેમ કે સમૂહ 13 અને સમૂહ 15. સમૂહ 13 નું બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ. સમૂહ 15 નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. એટલે કે સમૂહ 13 અને 15 ના જોડાણથી અહીંયા એક અર્ધવાહક બન્યો ALP. એ જ પ્રમાણે ગેલિયમ આર્સેનાઇડ અને એ જ પ્રમાણે અહીંયા ઇન્ડિયમ એન્ટીમિનાઇડ. જેમાં ગેલિયમ આર્સેનાઇડ એ સૌથી પ્રતિભાશાળી અર્ધવાહક છે.
આ જ પ્રમાણે સમૂહ 12 અને આપણે 16 ની વાત કરીએ. હવે આપણે જે રીતે સમૂહ 13 અને 15 નું કનેક્શન કર્યું, બરાબર, એ જ રીતે સમૂહ 12 અને સમૂહ 16. સમૂહ 12 ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ. તો અહીંયાથી આપણને આ રીતે જોડ બને. કયા કયા પ્રકારના અર્ધવાહકો બનાવી શકાય? ઝિંક સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સિલેનિયમ અને મર્ક્યુરી ટેલ્યુરિયમ. આ બધાની અંદર સહસંયોજક બંધ સંપૂર્ણ હોતો નથી. સહસંયોજક બંધ સંપૂર્ણ હોતો નથી, માટે તેઓ અર્ધવાહક તરીકે વાપરી શકાય છે. આ ઉપરાંત સંક્રાંતિ ધાતુ તત્વોના કેટલાક ઓક્સાઇડ વિદ્યુત વાહક હોય છે. જેમ કે TiO, CrO2, ReO3. ReO3 ની વાત કરીએ, રેહેનિયમ ટ્રાયોક્સાઇડ, કે જેનો દેખાવ અને વાહકતા કોપર ધાતુ જેવી છે. દેખાવ અને વાહકતા કેવી છે? કોપર ધાતુના જેવી છે. જ્યારે VO2, VO3, TiO2 જે અવાહક હોય છે. જે કેવા હોય છે? અવાહકો. અને Ti2O3 જે અર્ધવાહક હોય છે. ક્લિયર? જે કેવા હોય છે? અર્ધવાહક હોય છે. તો હવે આપણે ચુંબકીય ગુણધર્મ વિશે જોઈશું. તો ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો દરેક પદાર્થ એ થોડે ઘણે અંશે ચુંબકીય ગુણધર્મ ધરાવતો હોય છે. પદાર્થના ચુંબકીય ગુણધર્મનો ઉદ્ભવ એ તેના ઇલેક્ટ્રોનના લીધે થતો હોય છે. એટલે કે ઇલેક્ટ્રોનને કારણે પદાર્થમાં કંઈક અંશે ચુંબકીય ગુણધર્મ જોવા મળે છે. ઇલેક્ટ્રોન પદાર્થની અંદર બે પ્રકારની ગતિ કરે. તમે જાણો છો, પરમાણુના કેન્દ્રની ફરતે કક્ષકીય ગતિ હોય, બીજી ગતિ તેની અક્ષ ઉપર થતી હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ કરે, એટલે કક્ષકીય પરિભ્રમણ અને બીજું એ અક્ષીય પરિભ્રમણ. અને આ પરિભ્રમણને કારણે તે ચુંબકીય ચાક માત્રા ધરાવતો હોય છે. અને ચુંબકીય ચાક માત્રાનો આગળના ચેપ્ટરમાં શીખવાડ્યું કે ચુંબકીય ચાક માત્રાનો એકમ બોર મેગ્નેટોન હોય છે અને તેનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય છે. તો અહીંયા આપણે ચુંબકીય ગુણધર્મને આધારે પદાર્થનું 5 પ્રકારમાં વર્ગીકરણ થાય છે. એમાં પહેલું અણુચુંબકીય પદાર્થ. અણુચુંબકીય પદાર્થ. તો અણુચુંબકીય પદાર્થ આ પ્રકારના પદાર્થો જે પણ છે એ ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળતાથી આકર્ષણ પામે છે. એટલે કોઈ અણુચુંબકીય પદાર્થ હોય તો તેમાં અસ્તવ્યસ્ત આ રીતે ઇલેક્ટ્રોન શું હોય? ગોઠવાયેલા હોય, ધારો કે. અને આપણે તેને ચુંબકીય ક્ષેત્ર લગાવીએ. શું લગાવીએ? ચુંબકીય ક્ષેત્ર.
તો આ ચુંબકીય ક્ષેત્ર લાગવાને કારણે તે નિર્બળતાથી આની તરફ શું કરે? આકર્ષણ પામે. અને નિર્બળતાથી આકર્ષણ પામે ત્યારે હવે આજે ચુંબકના બધા જ જે દિશાઓ છે, કારણ કે ઇલેક્ટ્રોન એક નાનામાં નાનું ચુંબક બને છે. ઇલેક્ટ્રોનને શું કહેવાય? ચુંબક. તો પરિણામે તે બધા જ ચુંબકો એક જ દિશામાં ગોઠવાઈ જાય છે. અને જો પાછું ચુંબકીય ક્ષેત્ર હટાવી દઉં તો ફરી પાછી મૂળ અવસ્થા મેળવી લે, એટલે કે અવ્યવસ્થિત ગોઠવણી પામે. એટલે અનુચુંબકીય પદાર્થમાંથી ક્યારેય કાયમી ચુંબક બનાવી શકાતો નથી. તો અનુચુંબકીય પદાર્થો નિર્બળતાથી ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ પામે છે. નિર્બળતાથી ચુંબકીય ક્ષેત્ર તરફ તે શું કરે? આકર્ષણ પામે છે. તથા અહીં એક જ દિશામાં સમાન રીતે ચુંબકીય બને છે. પરંતુ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં ફરીથી અવ્યવસ્થિત ગોઠવણી પામે છે. એટલે મેળવેલું ચુંબકત્વ પાછું શું થઈ જાય? નષ્ટ થાય છે. માટે કાયમી ચુંબક બનતો નથી. કાયમી ચુંબક બનાવી શકતા નથી. અનુચુંબક ક્યારે બને? કે પદાર્થમાં એક અથવા વધારે ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો તે અનુચુંબકીય બને છે. પેરામેગ્નેટિક. ઉદાહરણ તરીકે O2 Cu+2 Fe+3 Cr+3 અને આ પદાર્થની મ્યુ ચુંબકીય ચાકમાત્રા 0 હોતી નથી. હવે આપણે બીજો પ્રકાર જોઈએ, પ્રતિચુંબકીય પદાર્થ. પ્રતિચુંબકીય પદાર્થ એટલે કે પદાર્થ જે હોય એ પદાર્થની અંદર આ રીતે ઇલેક્ટ્રોનની શું હોય? પેર હોય. અને આ પ્રકારના પદાર્થને આપણે ચુંબકીય ક્ષેત્ર લગાવીએ તો ચુંબકીય ક્ષેત્ર લગાવવાથી તે ચુંબકીય ક્ષેત્રથી કેવો જાય? દૂર જાય. કેવો જશે? દૂર જશે. એટલે કે આ પ્રકારના પદાર્થની ચુંબકીય દિશાઓ હંમેશા ચુંબકીય ક્ષેત્રથી વિરુદ્ધ હોય. જ્યારે અહીંયા તમે ચુંબક લગાવો તો બધી દિશાઓ કઈ તરફ આવી જાય? આ ચુંબકીય ક્ષેત્ર તરફ રહે. તો અહીં પ્રતિચુંબકીય પદાર્થ ચુંબકીય ક્ષેત્રમાં
નિર્બળતાથી અપાકર્ષણ પામે છે. ઉદાહરણ તરીકે H2O, NaCl અને બેન્ઝીન. કારણ કે અહીં આ પ્રકારના પદાર્થના ચુંબકીય દિશાઓ એ ચુંબકીય ક્ષેત્રથી વિરુદ્ધ હોય છે. ચુંબકીય ક્ષેત્રથી કેવી હોય? વિરુદ્ધ હોય. આમ થવાનું કારણ શું? તો આ પ્રકારના પદાર્થમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય છે. એટલે કે આ રીતે હોય. હવે ચુંબકની દિશાઓ પરસ્પર કેવી થઈ? વિરુદ્ધ. ઇલેક્ટ્રોન ચુંબક છે, એક ચુંબકની દિશા ઉપર, બીજા ચુંબકની દિશા નીચેની તરફ. એટલે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી ચુંબકીય દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી મ્યુ બરાબર 0 થાય. ચુંબકીય ચાક માત્ર કેવી થઈ જશે? 0 થાય. ક્લિયર? હવે આપણે ત્રીજો પ્રકાર જોઈશું, લોહ ચુંબક, ફેરોમેગ્નેટિક પદાર્થ. હવે આપણે ત્રીજો પ્રકાર, લોહ ચુંબક. લોહ ચુંબકીય પદાર્થ, ફેરોમેગ્નેટિક. આ પણ નામ યાદ રાખવું પડશે, ફેરોમેગ્નેટિક પદાર્થ. એક્ઝામ્પલ તરીકે આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ અને CrO2 ક્રોમિયમ ડાયોક્સાઇડ જેવા પદાર્થ ચુંબકીય ક્ષેત્ર તરફ ખૂબ જ પ્રબળતાથી આકર્ષણ પામે છે. કયા પદાર્થો? આયર્ન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ અને CrO2. આ પદાર્થો ચુંબકીય ક્ષેત્ર તરફ ખૂબ જ પ્રબળતાથી આકર્ષણ પામતા હોય છે. આથી આ પદાર્થમાંથી આપણે કાયમી ચુંબક બનાવી શકાય. કાયમી ચુંબક બનાવી શકાય છે. આ પ્રકારના પદાર્થની અંદર જ્યારે આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાવીએ ત્યારે તેની અંદર અહીં નાના નાના સમૂહો જે છે એ બધા જ સમૂહ એક જ દિશામાં ગોઠવણી પામે છે, જેને ડોમેન કહેવામાં આવે છે. એટલે કે અહીં ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં બધા જ ડોમેન એટલે ઇલેક્ટ્રોન, ડોમેન એક જ દિશામાં ગોઠવણી પામે છે. ડોમેન એટલે શું? તો ડોમેન એક નાનામાં નાના
ચુંબક તરીકે વર્તે છે. દરેક ડોમેન એક નાનામાં નાના ચુંબક તરીકે વર્તતો હોય છે. હવે જો આપણે આની ઉપરથી ચુંબકીય ક્ષેત્ર હટાવી લઈએ તો ચુંબકીય ક્ષેત્ર હટાવવા છતાં પણ આ ડોમેનની દિશા હવે બદલાતી નથી. એટલે કે ચુંબકીય ક્ષેત્ર દૂર કરવા છતાં પણ મેળવેલું ચુંબકત્વ નષ્ટ થતું નથી. નષ્ટ થતું નથી. માટે આવા પદાર્થોનું મ્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. ચોથો પ્રકાર પ્રતિલોહ ચુંબક. પ્રતિલોહ ચુંબકીય પદાર્થો. પ્રતિલોહ ચુંબકીય પદાર્થ એટલે એન્ટી ફેરોમેગ્નેટિક. એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થ લોહ ચુંબકની જેમ જ ડોમેનની ગોઠવણી થાય છે, પરંતુ તે ડોમેનની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય છે, જેના લીધે આ પદાર્થોની ચુંબકીય ચાક માત્રા 0 હોય છે. તો પ્રતિલોહ ચુંબક ઉદાહરણ તરીકે MnO ડોમેનની દિશા લોહ ચુંબકીય પદાર્થની જેમ જ, પરંતુ પરસ્પર વિરુદ્ધ હોય છે. એટલે એક ઉપરની તરફ હોય, એક નીચેની તરફ, એક ઉપરની તરફ, એક નીચેની તરફ. માટે પરિણામી મ્યુ 0 થાય. મ્યુ એટલે ચુંબકીય ચાક માત્રા. નંબર 5 ફેરીમેગ્નેટિક પદાર્થ. ફેરીમેગ્નેટિક પદાર્થ એટલે કે અહીં ડોમેનની દિશાની સંખ્યા અસમાન હોય છે. એટલે કે કેટલાક ડોમેન સમાંતર અને કેટલાક ડોમેન બિન સમાંતર હોય છે. આથી ચુંબકીય ક્ષેત્ર તરફ નિર્બળ આકર્ષણ ધરાવે, આકર્ષણ પામે છે. એટલે આ રીતે આપણે અહીંયા 6 ડોમેન બતાવીશું. ચલો 5 બતાવે તો વાંધો નહીં. 2 સમાન, 2 વિરુદ્ધ, વિરુદ્ધ, સમાંતર. આ રીતે હોય. એટલે ડોમેનની દિશાઓ એક સરખી હોતી નથી. માટે મ્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. જો ફેરીમેગ્નેટિકને ગરમ કરો,
ફેરી મેગ્નેટિક પદાર્થને ગરમ કરતા અનુચુંબકીય બને છે. શું બની જાય? અનુચુંબકીય પદાર્થ. ઉદાહરણ તરીકે મેગ્નેટાઇટ Fe3O4, MgFe2O4, ZnFe2O4. ક્લિયર? તો આ થયું ફેરોમેગ્નેટિક પદાર્થ.